DRG Kids. ચાલાક દાદીમાં એક નાનકડા ગામમાં શ્યામ નામનો એક માણસ રહેતો હતો. એની પાસે થોડીક જમીન હતી જેમાં પાક ઉગાડીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. જોયું કે આપણો પાક આ વર્ષે કેટલો સરસ થયો છે. હાજી, પાછલા વર્ષ કરતા આપણને આ વર્ષે વધારે પૈસા મળશે આ પાકના. પિતાજી, તો આપણે બધો કર્જો ચૂકવી દઈશું જમીનદારને. હા, આ વખતે તો લાગે છે કે બધું જ દેવું ચૂકતે કરીને જમીનદાર પાસેથી આપણે આપણા બાકીના ખેતરો પણ પાછા મેળવી લઈશું અને ફરીથી કેટલાય પાક ઉગાડશું. આમ જ થોડો સમય વીતી ગયો. હવે પાકની કાપણી કરવાનો સમય આવી ગયો. પણ આ શું, અચાનક વરસાદ પડવા લાગ્યો. 4 દિવસો સુધી વરસાદ પડ્યો. હે ભગવાન, આ મારી સાથે શું થઈ ગયું? આપણો સઘળો પાક વરસાદમાં બગડી ગયો. હવે આપણે શું કરશું? હવે ફરીથી બીજા પાક માટે રાહ જોવી પડશે. પણ બીજા પાકના બિયારણ માટે આપણી પાસે તો પૈસા પણ નથી. હા, આપણી તો બધી જ આશા આ પાક સાથે જોડાયેલી હતી, પણ હવે તો કંઈ જ બચ્યું નથી. હવે હું શું કરું? સાંભળો છો, આ મંગળસૂત્ર ગીરવી મૂકીને પૈસા લઈ આવો. ના, હું બીજે ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરું છું. શ્યામ થોડું વિચારે છે અને કહે છે, તને યાદ છે, થોડાક વર્ષો પહેલા મેં મારા મિત્ર કિશનને અમુક રૂપિયા આપ્યા હતા? જો હું એની પાસેથી જ માંગી જોઉં તો? હા, યાદ છે. તમે તમારા મિત્રને પૈસા આપ્યા હતા. જ્યારે તમારા મિત્રને જરૂર હતી ત્યારે તમે એમની મદદ કરી. હવે આપણને એમની મદદની જરૂર છે. ઠીક છે, હું કાલે સવારે જ શહેર જવા માટે નીકળી જઈશ, જેથી રાત પડતા પહેલા જ ત્યાં પહોંચી જાઉં. સવાર થાય છે અને શ્યામ શહેર જવા નીકળી પડે છે. ત્યાં તેનો મિત્ર કિશન રહેતો હોય છે. ચાલતા ચાલતા રાત પડી ગઈ હતી, પણ શહેર હજી દૂર હતું. એ હજી કોઈ બીજા ગામડા સુધી પહોંચ્યો હતો. શહેર તો હજી દૂર છે અને મને બહુ જોરથી ભૂખ પણ લાગી છે. અહીંયા જ કંઈક ખાઈ લઉં છું. પાસેના એક નાનકડા મકાનમાંથી પ્રકાશ દેખાયો. તેણે વિચાર્યું કે કદાચ અહીંયા જમવાનું મળી જાય. એમ વિચારીને શ્યામ એ ઘર તરફ જવા લાગ્યો. દરવાજામાંથી એણે બૂમ પાડી. અંદર કોઈ છે? ઘરમાંથી કોઈ ઘરડી સ્ત્રીનો અવાજ આવ્યો. કોણ છો? આટલી રાત્રે અહીંયા કેમ આવ્યા છો? માજી, હું બહુ દૂરથી આવ્યો છું. મને બહુ જ ભૂખ લાગી છે. શું મને કંઈક ખાવા માટે મળશે? અરે, અત્યારે મારી પાસે ખાવા માટે કાંઈ જ નથી. માં, મને બહુ જ ભૂખ લાગી છે. તમારી પાસે જે કંઈ વધુ હોય મને આપી દો. હું ખૂબ જ ભૂખ્યો છું. ઠીક છે, મારી પાસે 2 ઈંડા છે. શું ખાઈશ તું? હા માજી, મને આપી દો. હું તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલું. એ ઘરડી સ્ત્રી અંદર ગઈ અને 2 ઈંડા રાંધીને આવી. શ્યામ ઈંડા ખાઈને ખૂબ ખુશ થયો. માજી, તમે મને ખાવાનું આપ્યું છે. હું આના બદલામાં તમને શું આપું? 2 ઈંડાના તું મને 5 રૂપિયા આપી દે બસ. માજી, અત્યારે મારી પાસે પૈસા તો નથી. હું કંઈક કામથી શહેર જઈ રહ્યો છું. કાલે પાછા વળતી વખતે તમારા પૈસા હું આપી દઈશ. તમે મારા ઉપર વિશ્વાસ રાખજો. કઈ વાંધો નહીં, તું પાછો આવીને પૈસા આપી જજે. ઠીક છે કહીને શ્યામ ત્યાંથી નીકળી ગયો. થોડા સમય પછી એ શહેરમાં પોતાના મિત્ર પાસે પહોંચ્યો. આવ શ્યામ, ઘણા દિવસે મળવાનું થયું તને. બધું ઠીક છે ને? હા, બધું ઠીક છે. શું વાત છે શ્યામ? મને લાગી રહ્યું છે કે તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે. જે હોય તે ચોખ્ખું કહી દે. આપણે બાળપણના મિત્રો છીએ. કિશન, આ વખતે વરસાદે મારો બધો પાક બગાડી નાખ્યો. ઘણું નુકસાન થયું છે. હવે બીજા પાકના બીજ માટે મારી પાસે બિલકુલ પૈસા નથી બચ્યા. મને થોડાક રૂપિયા ઉધાર આપી શકે છે? ઉધાર? શું વાત કરે છે શ્યામ? તને યાદ છે, એકવાર તે મને રૂપિયા આપ્યા હતા જ્યારે મને ખૂબ જરૂર હતી, અને એ રૂપિયા મેં આજ સુધી તને પાછા નથી આપ્યા. ના ના, હું એ રૂપિયા પાછા લેવા નથી આવ્યો. હું તારી મદદ કરીશ તો મને ખૂબ ખુશી થશે શ્યામ. આજે મારી પાસે જે કંઈ પણ છે ફક્ત તારે લીધે જ છે.
તારા આપેલા રૂપિયામાંથી જ મેં આ શહેરમાં કામ શરૂ કર્યું છે શ્યામ. અને જો એના કારણે આજે બધું જ છે મારી પાસે. કિશન શ્યામને પૈસા આપે છે. રાત શહેરમાં વિતાવ્યા પછી બીજા દિવસે શ્યામ પૈસા લઈને પોતાના ગામડા તરફ નીકળી જાય છે. રસ્તામાં એને યાદ આવે છે કે એણે ઘરડી સ્ત્રીને પૈસા આપવાના છે. આ વિચારીને ઘરડી સ્ત્રીના ઘરે આવ્યો અને કીધું, માજી, કાલે જ્યારે હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તમે મને ખાવાનું ખવડાવ્યું હતું, પણ મારી પાસે એ ખાવાના પૈસા નહોતા. આજે હું પૈસા આપવા આવ્યો છું. અરે, એક જ દિવસમાં તારી પાસે પૈસા ક્યાંથી આવી ગયા? હું શહેર ગયો હતો મારા એક મિત્ર પાસેથી પૈસા લેવા. આમ કહીને એણે ઘરડી સ્ત્રીને આખી વાર્તા કીધી. આ સાંભળીને સ્ત્રીને ખબર પડી ગઈ કે એની પાસે ઘણા રૂપિયા છે. એ સ્ત્રીના મનમાં લાલચ આવી ગઈ અને કહ્યું, બેટા, તું ઘણા ઓછા રૂપિયા આપી રહ્યો છે મને. જ્યારે મેં તને કહ્યું ત્યારે આની કિંમત 5 રૂપિયા હતી, પણ હવે એની કિંમત 500 રૂપિયા થઈ ગઈ છે. માજી, 500 રૂપિયા કેમ ના થઈ ગયા? બેટા, તે જે ઈંડા ખાધા હતા ને એ સાધારણ ઈંડા નહોતા, સોનાના ઈંડા હતા. હા, જો મેં ઈંડા રાંધ્યા ના હોત ને તો આજે એ ઈંડામાંથી મરઘી નીકળી હોત અને કાલે સોનાના ઈંડા, જેમને વેચીને મને હજારો રૂપિયા મળત. માજી, આ શું કહી રહ્યા છો તમે? તમને આપવા માટે આટલા રૂપિયા નથી મારી પાસે. મેં મારા પાકના બીજ માટે મારા મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા છે. ઘરડી સ્ત્રી શ્યામની એક પણ વાત ન સાંભળી અને ગામના સરપંચ પાસે એને લઈ જાય છે અને આખી વાર્તા કરે છે. આનો હિસાબ કિતાબ કાલે કરીશું. આજે આને ગામડામાં ઝાડ સાથે બાંધી દઈએ. કાલે એનો ફેસલો થશે. શ્યામને ગામડાના એક ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે. બીજા દિવસે આખું ગામ ઝાડ પાસે ભેગું થાય છે. શ્યામને પણ ત્યાં લાવવામાં આવે છે. મને આખી વાત જણાવશો કે શું થયું? શ્યામની વાત સાંભળીને સરપંચ કહે છે, મને વિચારવા માટે થોડાક દિવસોનો સમય હજુ જોઈએ છે. કેટલો સમય જોઈએ છે સરપંચજી? બસ 1-2 દિવસ. કારણ કે ગઈકાલે મેં મગફળી વાવી છે. આવતીકાલે એનો પાક તૈયાર થઈ જશે તો કાપણી કરવાનું કામ થશે. પછી પરમ દિવસે બજારમાં વેચવા જવું પડશે. સરપંચ સાહેબ, એ કેવી રીતે શક્ય છે કે 2 દિવસમાં મગફળીનો પાક તૈયાર થઈ જાય? જ્યારે એક દિવસમાં ઈંડામાંથી મરઘી અને મરઘીમાંથી ઈંડું થઈ શકે તો મગફળી કેમ નહીં? આ વાત સાંભળીને બધા ગામવાળાને સમજાઈ ગયું કે આ ઘરડી સ્ત્રી શ્યામને ઠગવાનો પ્રયત્ન કરે છે. ઘરડી દાદીને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને એ શ્યામની માફી માંગે છે. બેટા, મને માફ કરી દે. લાલચમાં હું આંધળી થઈ ગઈ હતી. કંઈ વાંધો નહીં માજી, હું તમને 5ની જગ્યાએ 10 રૂપિયા આપી દઉં છું, કારણ કે તમે મને ત્યારે ખાવાનું આપ્યું જ્યારે મને જરૂર હતી. આના પછી શ્યામ પોતાના ગામડે પાછો ફરે છે અને પોતાની પત્ની અને દીકરાને આખી વાર્તા કહે છે. કંઈ વાંધો નહીં, જે થાય છે તે હંમેશા સારા માટે. છેવટે સરપંચજીએ ન્યાય કરી જ આપ્યો. હા, ચાલો હવે આપણે આપણો બીજો પાક લગાડવાની તૈયારી કરીએ. બીજા દિવસે શ્યામ બજારમાંથી નવા બીજ લાવે છે. પછી થોડાક દિવસોમાં બંને પતિ પત્ની મળીને બીજ વાવવાનું કામ કરે છે અને થોડાક મહિનામાં જ એમની સામે લહેરાતો પાક તૈયાર થાય છે. આખા ગામમાં સૌથી સરસ પાક. શ્યામને સુનીતા બંને મળીને પાકની કાપણી કરે છે અને બજારમાં જઈને વેચે છે. આ વખતે ઘણા રૂપિયા મળે છે પાકના. જો તો કેટલા બધા પૈસા મળ્યા છે. આનાથી આપણે આપણા ખેતરો છોડાવી લઈશું. હા, આપણા દુઃખના દિવસો પૂરા થઈ જ ગયા સમજો. ચાલ, હવે હું જમીનદારને બધા પૈસા આપીને આપણા બીજા ખેતરો પણ છોડાવી લઉં છું. હા હા, જાઓ. શ્યામ જમીનદાર પાસે જાય છે. શું કહે છે શ્યામ? સાંભળ્યું છે આ વખતે તારો પાક બહુ સારો થયો છે. હા સરકાર. તો આ વખતે તો બધું દેવું ચૂકવી દઈશ કેમ? બરાબર ને? સાચું કહું છું ને? હા સરકાર, હું રૂપિયા સાથે લાવ્યો છું. કહીને પૈસા આપે છે. ચાલ, આજે ત્યાં મોટું કામ કરી જ નાખ્યું. સરકાર, મારી જમીનના કાગળ. હા હા, એ પણ આપું છું. હાલે તારી જમીનના કાગળ. આભાર સરકાર. શ્યામ જમીનના કાગળિયા લઈને ઘરે આવે છે. સુનીતા, રાજુ, આવો આવો, જુઓ આપણા જમીનના કાગળ મળી ગયા. એટલે હવે બધા ખેતરો આપણને પાછા મળી ગયા. હા હા, હવે ફરી એકવાર આપણે ઘણા બધા ખેતરોના માલિક છીએ.
તો પપ્પા હવે તમે ટ્રેક્ટર ખરીદશો ને? હા હા બેટા, ટ્રેક્ટર પણ લઈ લઈશું, પણ એ પહેલા બજારમાં જઈને મીઠાઈ લઈ આવું છું. આજે ઘણા વર્ષો પછી આપણા ઘરમાં ખુશી પાછી આવી છે. પિતાજી, હું પણ તમારી સાથે બજાર આવીશ. ઠીક છે તો ચાલ. શ્યામ અને રાજુ બજાર જાય છે અને મીઠાઈ લઈને ઘરે આવે છે. જો તો હું તારા માટે શું લાવ્યો છું. આમ કહીને થેલીમાંથી એક સાડી કાઢે છે. અરે વાહ, નવી સાડી! પણ આજે તો કોઈ તહેવાર નથી. આપણા માટે તો આજે તહેવાર છે. અને પોતાના હાથેથી મીઠાઈ કાઢીને સુનીતા અને રાજુને ખવડાવે છે. પપ્પા, હવે આપણે આપણા ખેતરમાં કામ ક્યારે શરૂ કરશું? બસ 1-2 દિવસમાં. પણ તું તારા ભણવા પર ધ્યાન આપજે. ખેતરનું કામ હું અને તારી મમ્મી જોઈ લઈશું. ઠીક છે પિતાજી, પણ ક્યારેક ક્યારેક હું તમારા બંને સાથે ખેતરમાં આવીશ, જેથી ભણવાની સાથે સાથે મને પાકની જાણકારી પણ મળતી રહે. શું વાત છે! આપણો દીકરો કેટલો હોશિયાર છે. પછી ત્રણેય હસતા હસતા મીઠાઈ ખાય છે. થોડાક દિવસો પછી શ્યામ અને સુનીતા પોતાના ખેતરોમાં નવા બીજ વાવે છે. જોત જોતામાં એક નવો પાક તૈયાર થઈ જાય છે. હવે શ્યામે ટ્રેક્ટર પણ ખરીદી લીધું છે અને આખા ગામમાં સૌથી સારો પાક શ્યામનો જ છે.